ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો। આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 9મા લેક્ચરમાં આવી ચૂક્યા છે। આજના લેક્ચરનો આપણે જે મેઇન ટોપિક છે એ છે વાણિજ્યક સંસ્થાનવાદની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા રાજનૈતિક નીતિઓ કે કઈ રીતના બ્રિટિશ લોકોએ ભારતની અંદર આ ચરણની અંદર આ ફેઝની અંદર 1757 થી લઈને 1818 સુધીમાં 1813 સુધીમાં કઈ રીતના પોતાનો રાજનીતિક રીતના ફેલાવો કરે છે અને રાજનીતિક રીતના મજબૂત થાય છે ભારતની અંદર। તો આની આપણે ચર્ચા કરેલી। તો આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું કે કઈ રીતના એ લોકોની પ્રશાસનિક નીતિ હતી। પડી સમજ? તો અહીંયા હું તમને બ્રીફમાં ફરીથી એકવાર સમજાવી દઉં છું કે ભાઈ આ એ સમય છે કે જ્યારે ગુલામો આપને બનાવે છે। ભારતને શું બનાવે છે આ લોકો? બ્રિટિશ લોકો સંસ્થાનવાદ મતલબ કે ગુલામ બનાવે છે। તો ગુલામવાદના આપણે 3 ચરણ જોયા હતા। વાણિજ્યિક સંસ્થાનવાદ, એના પછી ઔદ્યોગિક સંસ્થાનવાદ, એના પછી નાણાકીય સંસ્થાનવાદ। તો એમાં આપણે ભણ્યા હતા કે વાણિજ્યિક સંસ્થાનવાદની અંદર બ્રિટિશની પોલિસી શું હતી કે આ માની લો યુકે છે અને આ છે ભારત, તો એનું મેઇન ટાર્ગેટ શું હતો? વ્યાપાર। એ શું કરવા આવ્યા હતા? વ્યાપાર। પછી સમજ? તો ભારતમાં એ લોકો આવતા અને અહીંથી શું કરતા કે તૈયાર વસ્તુઓને લઈ જતા અને ત્યાં જઈને એને વેચીને નફો કમાતા। તો એક સમય એવો હતો કે જ્યારે એ લોકોને અહીંયા દીવાની અધિકારો નહોતા મળ્યા ત્યાં સુધી એ લોકો અહીંયા આપણે ચાંદી પ્લસ સોનામાં પેમેન્ટ કરતા। પડી સમજ? પણ જ્યારે 1765 ની અંદર બક્સરનું યુદ્ધ થયું એટલે અહીંયા શું મળે છે? દીવાની અધિકારો। દીવાની અધિકારો મતલબ કે હવે કર વસૂલવાની સત્તા। હવે શું કરશે કે ભારતમાંથી પૈસા વસૂલ છે અને એ જ પૈસાથી રોકાણ કરશે મતલબ કે વસ્તુઓ ખરીદશે અને એ વસ્તુઓ શું કરશે? યુરોપમાં જઈને વેચશે અને અહીંયા નફો કમાશે। પડી સમજ? તો અહીંયા વધુમાં વધુ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ટાર્ગેટ શું હતો કે જેટલું બને એટલો વધુ કર ઉઘરાવો। પડી સમજ? અને યુદ્ધોથી શું રહો? દૂર, જેથી કરીને ખર્ચો થાય નહીં। સમજ પડી? તો આ ટાર્ગેટ હતો કોનો? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો। પડી સમજ? પણ જ્યાં જરૂરી જણાય ત્યાં યુદ્ધ પણ કરી લેવાના। તો અહીંયા આપણે ભણી ગયા કે આ લોકોએ 4 એંગ્લો મૈસૂર યુદ્ધ કર્યા। એના પછી આપણે ભણી ગયા 2 મરાઠાઓ સાથે યુદ્ધ કર્યા। પડી સમજ? તો મજબૂરી હતી કરવા પડ્યા। ખેર એની મજબૂરી તો તમે જાણો છો કેવી હતી। પડી સમજ? તો આની અંદર આપણે ભણી ગયા અને કયા ગવર્નરની અંદર કયા યુદ્ધ થયા એ પણ આપણે ભણી ગયા। સૌથી પહેલા આપણે વાત કરી કે 1757 પછી રોબર્ટ ક્લાઇવ આવ્યો, એના પછી આવે વેલેસ્ટ, એના પછી આવે છે કાર્ટિયર, આના સમયમાં કોઈ યુદ્ધ નથી થયા। એના પછી આવે છે વોરન હેસ્ટિંગ, એના સમયમાં 2 યુદ્ધ થયા, સેકન્ડ એંગ્લો મૈસૂર યુદ્ધ અને અહીંયા પ્રથમ મરાઠા યુદ્ધ। એના પછી આવે છે કોર્નવોલિસ, એના સમયમાં યુદ્ધ થયા, થર્ડ એંગ્લો મૈસૂર યુદ્ધ। એના પછી આવે છે જોન શોર, આને કોઈ યુદ્ધ નથી કર્યા, તટસ્થ નીતિ અપનાવી હતી। એના પછી આવે છે વેલેસ્લી, એના સમયમાં 2 યુદ્ધ થયા, ફોર્થ એંગ્લો મૈસૂર યુદ્ધ અને એના પછી થશે સેકન્ડ એંગ્લો મરાઠા યુદ્ધ। એના પછી આવે છે જોન બોર્બો યા બોર્ઝો। એના પછી આવે છે મિન્ટો ક્યારે આવ્યો તો? 1808 થી લઈને 1813 સુધી। પડી સમજ? તો આ બધા ગવર્નરો થઈ ગયા। આના સમયમાં કયા કયા યુદ્ધ થયા આપણે જોઈ લીધા। હવે જોશું કે આ બધા ગવર્નરની અંદર પ્રશાસનિક નીતિમાં શું શું પરિવર્તન આવ્યું, કઈ રીતના એ લોકો ભારત ઉપર ધીરે ધીરે પોતાનું નિયંત્રણ સ્થાપિત કરે છે। તો આજના લેક્ચરનો આપણો ટાર્ગેટ શું હશે કે આ સમયની અંદર આ બધા ગવર્નરની અંદર એ લોકોએ કઈ રીતના ભારતની અંદર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું અને ભારતની અંદર એ સિવિલ સંસ્થાઓની સ્થાપના કરશે। સિવિલ સંસ્થાઓની અંદર હશે પોલીસ, કલેક્ટર, પ્રશાસન, ન્યાયતંત્રની બધી, તો એની બધી સ્થાપના કરશે ભારતની અંદર। તો આજના લેક્ચરનો આપણો ટાર્ગેટ આ હશે। પ્રશાસનને સમજતા પહેલા હું તમને અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આખો એક બેકગ્રાઉન્ડ સમજાવું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ રીતના હતી। તમે બધા જાણો છો કે ભાઈ 1599 ની અંદર 80 લોકોએ આ કંપની બનાવેલી, પણ આગળ જતા 1600 આજુબાજુ શું થાય છે કે કુલ 1400 લોકો, હર એક લોકોએ અહીંયા શું કરે છે કે 500 યુરો, ત્યાં પાઉન્ડ ચાલે, 500 પાઉન્ડ આપીને આ બધા કંપનીના શું બને છે? માલિક, મતલબ કે જોઈન્ટ કંપની બને છે। શું બને છે? જોઈન્ટ કંપની। હવે બધાના ભાગમાં શું આવે છે? અલગ અલગ શેર, આપણે એને કહેશું શેર હોલ્ડર। પડી સમજ? ઈસવીસન 1600 ની અંદર શું થાય છે કે 1400 જેટલા લોકો ભેગા થઈને 500 પાઉન્ડ, પ્રત્યેક વ્યક્તિ 500 પાઉન્ડ નાખીને શું બને છે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માલિક, મતલબ કે શેર હોલ્ડર। હવે બધા ભેગા થઈને પ્રશાસન કરશે, વહીવટ કરશે તો ડખા થઈ જાય।
તો આ બધા લોકોએ શું કર્યું કે ચૂંટણી કરી. શું કરી? ચૂંટણી. અને ચૂંટણી કરીને એને એક બોર્ડ બનાવ્યું, જેને આપણે કહીશું બોર્ડ ઓફ ડાયરેક્ટર. એની અંદર કુલ 18 લોકો હતા. કેટલા લોકો? 18. આગળ જતા 1773 નો જે રેગ્યુલેટિંગ એક્ટ આવે છે એની અંદર જે બોર્ડ ઓફ ડાયરેક્ટર હતા એની સંખ્યા 18 માંથી 24 કરવામાં આવશે. પડી સમજ? તો હવે આખા કંપનીનો વહીવટ કોણ કરશે? આ 24 લોકો. કોને નિયુક્ત કરવા, કોને ના કરવા, એ બધો નિર્ણય કોણ કરશે? આ 24 લોકો. અને આ 24 લોકો ક્યાં બેઠા હશે? લંડનની અંદર. અને આ લોકો શું કરશે કે પોતાના માણસોને મોકલશે ક્યાં? ભારતમાં, જેને આપણે કહીશું કર્મચારી યા તો ગવર્નર યા તો ગવર્નર જનરલ. હવે અહીંયા ગવર્નર કોને કહેવાય એ ધ્યાનથી સમજો. મેં તમને કીધેલું કે આ લોકો ભારતની અંદર વિવિધ જગ્યાએ ફેક્ટરીઓ સ્થાપી. તો મેં તમને કીધેલું કે ફેક્ટરીનો મતલબ શું છે કે ભાઈ આ એક આખું એવું ક્ષેત્ર હશે કે ત્યાં ગોડાઉન હશે, ત્યાં અધિકારીઓ રહેતા પણ હશે. અને એનું પ્રશાસન આ બધી જગ્યાએથી ચાલતું હશે. અને ચારે બાજુ આ લોકોએ કિલ્લા બનાવી દીધા હશે, દીવારો કિલ્લા ટાઈપની. તો આ જે એક ફેક્ટરી, માની લો કે સુરતની ફેક્ટરી, આ મદ્રાસની, કલકત્તાની ફેક્ટરી છે, તો આ જે ફેક્ટરીનો જે હેડ હશે એને કહેતા લોકો ગવર્નર. શું કહેતા? ગવર્નર. એકચ્યુઅલીમાં એને લેફ્ટિનન્ટ ગવર્નર કહેતા. શું કહેતા? લેફ્ટિનન્ટ ગવર્નર. પણ આગળ જતા આ લોકોને પછી ગવર્નર કહેવામાં આવશે, કારણ કે આ લોકો પછી મોટા ક્ષેત્રો કબજા કરતા જશે દીવાની અધિકારના લીધે. હવે એનો જે આખો વ્યાપાર છે એ જોવાની જવાબદારી લેફ્ટિનન્ટ ગવર્નર પાસે હતી. પણ સામાનને ખરીદવાની, ભારતમાંથી અલગ અલગ ક્ષેત્રોમાંથી સામાનને લાવવાની એ જવાબદારી હતી સિનિયર મર્ચન્ટની. કોની પાસે હતી? સિનિયર મર્ચન્ટ. તો ગવર્નરના નીચે જે મેઇન માણસ હતો એનું નામ હતું સિનિયર મર્ચન્ટ. એના નીચે આવશે મર્ચન્ટ. એના નીચે એક ઓર વ્યક્તિ આવતો જેને કહેતા ફેક્ટર. ફેક્ટરનું કામ શું હતું કે આ જે સામાન આવે છે એનું બધું અહીંથી યુરોપમાં મોકલવાનું ને એ બધું કામ હતું. એના નીચે આવતા મુનશી. આપણે મુનશી જે કહે ને, આ લોકો શું કરતા? ત્યાંનો વહીવટ કરતા, પૈસાનો ને બધો. તો આ રીતના આખી ફેક્ટરી કામ કરતી. સમજ પડી? તો આ બધાની નિયુક્તિ કોણ મોકલવામાં આવતું? આ બોર્ડ ઓફ ડાયરેક્ટરો દ્વારા મોકલવામાં આવતા અહીંથી. સમજ પડે છે? તો આ રીતના કઈ ઈસ્ટ ઇન્ડિયન કંપની કામ કરતી. આ યુરોપમાં આ રીતના કામ કરતી, ઠીક, અને ભારતમાં આ રીતના કઈ કામ કરતી. સમજ પડે છે? હા ને? જો આ બધા ડેટા, માહિતી આ બધી નોર્મલ બુકોની અંદર નથી, ઠીક. આના માટે તમારે બહુ ફૂલ ડિટેલમાં હિસ્ટ્રી વાંચવી પડે. તો મેં ત્યાંથી ઉઠાવેલું છે. હવે તમે બધા જાણો છો કે પ્લાસીના યુદ્ધ પછીથી લઈને છેક બક્સરના યુદ્ધ સુધી રોબર્ટ ક્લાઇવની બધાનું નિયંત્રણ હતું. મેઇનલી તો રોબર્ટ ક્લાઇવ વયો ગયો હતો વચમાં, પણ 1765 એટલે કે બક્સરના યુદ્ધ પછી જે સંધિ થઈ હતી, અલ્હાબાદની સંધિ, એ પછી ગવર્નર તરીકે કોઈ વ્યક્તિ બંગાળમાં જે શાસન કરતો હતો એ કોણ હતું? રોબર્ટ ક્લાઇવ. 1765 થી લઈને 1767 સુધી. આગળ જતા 1767 થી લઈને 1769, ઠીક, વેલેસ્ટ આવે છે. અને એના પછી 1769 થી લઈને 1772 કાર્ટિયર આવે છે. હવે આ લોકોના સમયમાં જે બ્રિટિશ પોલિસી હતી, તમે બધા જાણો છો કે બંગાળની અંદર આ લોકો દ્વૈત શાસન અપનાવ્યું હતું. કેવી વ્યવસ્થા અપનાવી હતી? દ્વૈત શાસન વ્યવસ્થા. દ્વૈત શાસન વ્યવસ્થામાં શું હતું કે મેં તમને સમજાવેલું કે ભાઈ આ માની લો બંગાળ છે, તો બંગાળની અંદર એક સાથે બે લોકોનું શાસન હોય, એટલે કે દ્વૈત. એને શું કહેવાય? દ્વૈત શાસન. તો અહીંયા બે લોકો કોણ હતા? તો એક બાજુ હતો બંગાળનો નવાબ અને બીજી બાજુ હતા ઈસ્ટ ઇન્ડિયા કંપની. આ જે નવાબ હતું, એકચ્યુઅલી નવાબ પાસે નિઝામતના પાવર હતા. કેવા અધિકારો હતા? નિઝામત. નિઝામતનો મતલબ થાય સામાન્ય પ્રશાસનની બધું જોવાનું. શું થાય? સામાન્ય પ્રશાસનની જોવાનું. અને ત્યાંથી કર ઉઘરાવવાની સત્તા હતી એ કોની પાસે હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે, જેને આપણે કહેશું દીવાની અધિકારો. શું કહેશું? દીવાની અધિકારો. એક સાથે બબે લોકો કામ રૂલ કરતા હતા ક્યાં? બંગાળની અંદર. આગળ જતા શું થાય છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની એક નવું પદ બનાવે છે જેને આપણે કહેશું ઉપનવાબ, મતલબ કે ડેપ્યુટી નવાબ. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરે છે કે બધા જે પાવર હતા નવાબ પાસેના, એ બધા પાવર, શક્તિ, નિઝામતની જે શક્તિઓ હતી એ બધી કોને આપી દે છે? ઉપનવાબને. અને ઉપનવાબને નિયુક્ત કોણ કરશે? તો ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની શું કરતી? ઉપનવાબની નિયુક્તિ કરતી. તો ઇનડાયરેક્ટલી, મતલબ કે અપ્રત્યક્ષ રીતના તમે જોશો તો સત્તા ઉપર કબજો કરીને કોણ બેઠું છે? ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો આ જે ઉપનવાબ છે એને અંગ્રેજ લોકો કહેતા રાજા સીતાબરાય. શું કહેતા? રાજા સીતાબરાય. સમજ પડી? આપણે ડેપ્યુટી નવાબ માનીશું, મતલબ કે ઉપનવાબ. તો આ રીતના શાસન કરતા. તો તમને પ્રશ્ન એવો થવો જોઈએ કે આ લોકોએ, મતલબ આ રોબર્ટ ક્લાઇવ છે, આ લોકોએ પ્રત્યક્ષ નિયંત્રણ કેમ સ્થાપિત કર્યું? કારણ કે આ લોકો પાવરફુલ હતા. તો શા માટે પ્રત્યક્ષ નિયંત્રણ સ્થાપિત ના કર્યું? તો અહીંયા હું સમજાવું. પ્રત્યક્ષ નિયંત્રણ ના કર્યું તો ભાઈ જો,
ભારતની અંદર જે પબ્લિક છે એને હિન્દુ યા મુસ્લિમ કોઈ પણ રાજ કરે પણ દેખાવમાં ખબર પડી જાય કે આપણા વાળો છે, પણ જો ભૂરીઓ રાજ કરે તો ખબર પડી જાય કે આ તો બહારનો કોઈક વ્યક્તિ છે. તો ભારતીય લોકો વિદ્રોહ કરી શકે છે ને અહીંયા, તો લોકો શું કરી શકે છે અહીંયા વિદ્રોહ. પડી સમજ? તો બ્રિટિશની જે સત્તા સ્થાપવાની યા વ્યાપાર કરવાની જે અંશા હતી એ પૂરી થઈ જાય. તો લોકો વિદ્રોહ ના કર્યો જોઈએ, કારણ કે હજી બ્રિટિશ એટલા બી પાવરફુલ નથી કે લોકોનો વિદ્રોહ દબાવી શકે. પડી સમજ? શાસકોને હરાવી શકે યુદ્ધ બુદ્ધ કરીને, પણ લોકો જ વિદ્રોહ કરે તો પડી સમજ? બીજું કે કંપની પાસે એટલા બધા માણસો નહોતા, કર્મચારી, કે જે ને રાખીને ભારતની અંદર રૂલ કરી શકાય. અને જો રાખવા હોય તો બધાને લંડનથી બોલાવવા પડે. લંડનથી બોલાવશો તો એનો પગાર, એનું ટ્રેનિંગ બેનિંગ, એનો ખર્ચ વધી જશે. પડી સમજ? એટલે બ્રિટિશ લોકો ફાલતુનો ખર્ચ કરવા માંગતા હતા નહીં. અને ત્રીજું મહત્વનું કારણ કે બોર્ડ ઓફ ડાયરેક્ટર એ બી નહોતા ઈચ્છતા કે ભાઈ આપણે પ્રત્યક્ષ શાસન કરી. પડી સમજ? તો એ બી નહોતા ઈચ્છતા કે આપણે પ્રત્યક્ષ શાસન કરી. સમજ પડે છે? હા ને? તો આ રીતના કારણો હતા કે ભાઈ આ લોકો પ્રત્યક્ષ શાસન કરવા નહોતા માંગતા. બોર્ડ ઓફ ડાયરેક્ટર એટલે ના પાડતા હતા કારણ કે બોર્ડ ઓફ ડાયરેક્ટર અને ત્યાંની સંસદ વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. અને જો સંસદથી આ લોકો વધુ પૈસા કમાતા, ત્યાંથી સંસદથી આ લોકો થોડાક અલગ હાલતા, પડી સમજ? તો એ સંસદને નાખુશ કરવા માંગતા નહોતા. એટલે તો આ રીતના શું થાય છે કે સ્ટાર્ટિંગની અંદર બંગાળની અંદર શું ચાલે છે, 1765 થી લઈને છેક 1772 સુધી ત્રિધ શાસન વ્યવસ્થા ચાલે છે. પડી સમજ? હવે અહીંથી આ જે લોકોને દીવાની અધિકારો મળ્યા છે, શેના અધિકારો મળ્યા છે? દીવાની અધિકારો. તો આ જે દીવાની અધિકારો હતા તો ત્યાંથી કર વસૂલવા માટે અલગ અલગ કર્મચારીઓ જતા. શું જતા? કર્મચારીઓ. હવે શું કરતા કે માની લો કે ગયા વર્ષે 100 રૂપિયા ટેક્સના લીધા હશે, તો આ વખતે શું કરશે કે ત્યાં જઈને 120 માગશે, કોક જઈને 150 માગશે. તો એ કોઈ ઇન્કમ ફિક્સ જ નહોતી. તો એના લીધે શું થાય છે કે અહીંયાથી જે ખેડૂતો પાસેથી આ લોકો ટેક્સ વસૂલતા, એમાં ખૂબ ભ્રષ્ટાચાર થતો. શું થતો? અહીંયા ખૂબ ભ્રષ્ટાચાર. પડી સમજ? અને અહીંયા કર્મચારીઓ વધુ કમાતા. તમે બધા જાણો છો કે કર્મચારીઓ આવે અત્યારે, સરકારી કર્મચારીઓ તમારી પાસે હિસાબ કિતાબ માંગવા, તો તમને ખબર જ છે અત્યારે શું હાલત થાય. તો એ સમયમાં એ જ હાલત હતી. ત્યાં શું થતું? કરપ્શન, લે દેન ને એવું બધું થતું. તો અહીંયા કર્મચારીઓ પૈસાવાળા થતા ગયા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની લોસમાં ચાલતી હતી. કેવી ચાલતી હતી? લોસમાં, મતલબ કે નુકસાનીમાં ચાલતી હતી. પડે છે સમજ? બીજું કે આ લોકો ઉપર એક કર વસૂલવા માટે એક સુપરવાઇઝરની નિયુક્તિ કરશે. આગળ જતા આ જે સુપરવાઇઝર છે એનું નામ બદલીને આ લોકો કલેક્ટર કરી નાખશે. ફરી સમજ? પણ એ આગળ થશે. તો અહીંયા શું થશે કે કર વસૂલીના નામ ઉપર શું થતું? અહીંયા ખૂબ એટલે ખૂબ કરપ્શન ને એવું થતું. સમજ પડે છે? હા ને? તો આ બધું રોબર્ટ ક્લાઇવના સમયથી ને શરૂઆત થઈ ગઈ હતી. તો અહીંયા બ્રિટિશ દ્વારા ભારતને સૌ પ્રથમ જે ગિફ્ટ આપવામાં આવ્યું એ ગિફ્ટ હતું દુષ્કાળ. ધ્યાનથી સમજો કે 1769 થી લઈને 70નું જે વર્ષ હતું, આ વર્ષે વરસાદ જ ના પડ્યો. શું ના પડ્યો? વરસાદ. અને આ જે આખો દશક હતો, આ દશકની અંદર ભયંકર દુષ્કાળની સ્થિતિ હતી. સમજ પડી? હવે જો લોકો ત્રાહિમામ થઈ ગયા, લોકો પાસે નથી ખાવાના પૈસા, નથી પીવાના કઈ પૈસા, પીવાના એટલે પાણી નથી ને એવું કઈ નથી. સમજ પડી? તો લોકો જશે દોડતા દોડતા કોની પાસે? નવાબ પાસે. નવાબ કહેશે હું એ લુખો છું, છે મારી પાસે કઈ પાવર નથી. તો એ લોકો દોડતા દોડતા જશે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે. ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે અમે થોડા તમારા શાસક છે, તમારા શાસક કોણ છે? નવાબ. તો તમે એની પાસે જાઓ. તો અહીંયા જે ડાયર્કી સિસ્ટમ હતી, મતલબ કે દેદ્ર શાસન સિસ્ટમ હતી, એના લીધે લોકો હેરાન થયા. શું થયા? લોકો હેરાન થયા. અને આની અંદર એવું કહેવાય છે કે ભાઈ આ દુષ્કાળની અંદર બંગાળની 1/3 પોપ્યુલેશન, મતલબ કે વસ્તી મૃત્યુ પામી. શું થયું? 1/3 વસ્તી મૃત્યુ પામી. પડી સમજ? જો ભારતમાં આખો બ્રિટિશનો સમય જોશો ને, કે આખા બ્રિટિશ કાળની સમયમાં જેટલા બી દુષ્કાળ પડ્યા છે એમાં કમસે કમ 3 કરોડથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. પડી સમજ? આ બધા ડેટા ખુદ બ્રિટિશોએ પોતાના બુકોની અંદર લખેલા છે. તો 3 કરોડ જેટલા લોકો મૃત્યુ પામ્યા. તો અહીંયા એ સમયમાં એવી ધારણા છે કે 1 કરોડ જેટલી વસ્તી હતી આખા બંગાળની અંદર. આખો બંગાળ એટલે એ સમયમાં આજનું પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, ઓડિશા અને બિહાર ને બધા ક્ષેત્રો. તો 1 કરોડની વસ્તીમાંથી કેટલા મૃત્યુ પામ્યા હતા? 1/3, મતલબ કે 30 લાખ લોકો મૃત્યુ પામ્યા હશે. પડે છે સમજ? તો બ્રિટિશ દ્વારા ભારતને પહેલું ગિફ્ટ આપવામાં આવ્યું હતું. શું? 1770નો દુષ્કાળ, મતલબ કે 1770નો દુષ્કાળ. પડી સમજ? આ રીતના તમે જોઈ શકો લોકોની પાસે કપડાં નહોતા પહેરવાના અને લોકોના હાડકા દેખાતા હતા. આવી હાલત હતી. તો કાર્ટિયર ગયા પછી એક વ્યક્તિ દોડતો દોડતો આવે છે જેનું નામ હતું વોરન હેસ્ટિંગ. કોણ આવે છે? વોરન હેસ્ટિંગ. હવે વોરન હેસ્ટિંગ શા માટે આવ્યો? સમજ પડી? અને જેવો વોરન હેસ્ટિંગ ભારતમાં આવે છે એની પાછળ દોડતો દોડતો શું આવે છે? રેગ્યુલેટિંગ એક્ટ. ખ્યાલનો? 1773નો. સમજ પડી? હવે વોરન હેસ્ટિંગને શા માટે મોકલો? તો ધ્યાનથી સમજો. મેં તમને શું કીધું કે ભાઈ કર્મચારીઓ અઢળક પૈસા કમાતા.
ખુદનો ખાનગી વ્યાપાર કરતા. હવે આ લોકો તો પૈસા કમાય છે, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપની કેવી ચાલે છે? લોસમાં, મતલબ કે નુકસાનીમાં. તો આગળ જતા શું થાય છે કે 1769 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની ત્યાંની સંસદ પાસે ઉધાર માગે છે. શું માગે છે? ઉધાર. અને ત્યાંના સંસદના લોકોને ઓબ્વિયસલી જલન થતી હશે કે આ લોકો ઇન્ડિયામાં જઈને એટલા બધા પૈસા કમાઈને આવે છે, હાથમાં 10 હાથમાં આંગળીઓમાં વીટી બીટી પહેરી છે, ગળામાં ચેન બેન છે, સમજ પડી, સુટકેસ ભરીને સોનું ચાંદી લઈને આવતા હતા. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ સંસદના લોકો જોશે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓની બધા તો અઢળક પૈસા લઈને આવે છે, તો કંપની લોસમાં કઈ રીતના ચાલે છે? પડી સમજ. અને આ જે કર્મચારીઓ લાવે છે, ઓબ્વિયસલી બોર્ડ ઓફ ડાયરેક્ટર નહીં આપતા હશે પૈસા, કારણ કે આખું સેટિંગ હશે. તો ત્યાંની સંસદને અહીંયા મજા આવશે નહીં. તો સંસદ કહેશે કે इसका गेम बजाना पड़ेगा. गेम કઈ રીતના બજાવવાના? તો ભાઈ એક એવા વ્યક્તિને મોકલો કે આ બધા ઉપર વ્યવસ્થિત રીતે નિયંત્રણ સ્થાપી શકે. બીજું કે આપણે કાયદો બનાવો. શું બનાવો? કાયદો. કે હવે આપણે કંપનીને શું કરવાની છે? રેગ્યુલેટ. શું કરવાની છે? રેગ્યુલેટ. તો એના માટે કયો એક્ટ આવે છે? રેગ્યુલેટિંગ એક્ટ. પડી સમજ? તો રેગ્યુલેટિંગ એક્ટ આવવા પાછળના કારણો તમને ખબર પડી ગઈ હશે. તો આ બધા એના કારણો થયા. તો રેગ્યુલેટિંગ એક્ટમાં શું હતું? સૌથી પહેલા તો સમજો, વોરેન હેસ્ટિંગ ભારતમાં એવો તેને દ્વૈત શાસન વ્યવસ્થા હતી, એને શું કરી દીધી? સમાપ્ત. હવે પ્રત્યક્ષ શાસન કરવાનું હતું. શું કરવાનું હતું? પ્રત્યક્ષ શાસન. પડે છે સમજ? હવે રેગ્યુલેટિંગ એક્ટની અંદર શું શું લખ્યું હતું કે આ જે બંગાળનો ગવર્નર હતો ને, કે બંગાળનો ગવર્નર, એને બનાવી દીધો ગવર્નર જનરલ ઓફ બેંગોલ. મતલબ કે ગવર્નર જનરલ ઓફ બંગાળ. એનો મતલબ શું થઈ ગયો કે હવેથી મદ્રાસ અને બોમ્બે જે પ્રાંત છે, પ્રોવિન્સ મતલબ કે ફેક્ટરી, હવે કોના અંડર આવી ગઈ? ગવર્નર જનરલ ઓફ બેંગોલ અંતર્ગત. બીજું શું કરવામાં આવ્યું કે આ જે ગવર્નર હતો એને મદદ કરવા માટે, ગવર્નર જનરલની મદદ કરવા માટે એક પરિષદ બનાવવામાં આવશે, જેને કહેશું કાઉન્સિલ ઓફ ગવર્નર જનરલ, મતલબ કે ગવર્નર જનરલની પરિષદ. એની અંદર હવેથી એક ગવર્નરની સાથે સાથે, મતલબ એક ગવર્નર જનરલની સાથે સાથે ઓર 3 વ્યક્તિઓ હશે. એટલે કુલ કેટલા વ્યક્તિઓ હશે? 4 સભ્યની. એક કોણ હશે? ખુદ ગવર્નર જનરલ, મતલબ કે જે વોરેન હેસ્ટિંગ આવેલો હોય, અને બીજા અન્ય 3 સભ્યો હશે. પડે છે સમજ? એની પછી તમે જોશો તો ભાઈ આ જે ગવર્નરની પરિષદ છે, એ પરિષદ ઉપર નિયંત્રણ સ્થાપવા માટે, મતલબ કે દેખરેખ રાખવા માટે એક સુપ્રીમ કોર્ટની રચના કરવામાં આવી. શેની રચના કરવામાં આવી? સુપ્રીમ કોર્ટની, મતલબ કે ઉચ્ચતમ ન્યાયાલય. ફરી સમજ? તો આ ઉચ્ચતમ ન્યાયાલયનું કામ શું હતું કે ગવર્નર જનરલની ઉપર નિયંત્રણ સ્થાપવાનું, પરિષદ ઉપર. સમજ પડી? આજની જે સુપ્રીમ કોર્ટ છે એની સાથે કોઈ લેવા દેવા નથી. અને આનું કામ એટલું બધું સ્પષ્ટ નહોતું, માટે એને આગળ જતા બંધ કરી દેશે બ્રિટિશ લોકો. બીજું શું કરવામાં આવ્યું કે હવેથી જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સિવિલ, મતલબ કે દીવાની પ્લસ સૈન્ય જેટલા બી કાર્ય છે, આ બધાનો જે રિપોર્ટ છે, એ રિપોર્ટ ક્યાં રજૂ કરવો પડશે? સંસદની અંદર. પડી સમજ? તો સંસદ શું કરશે કે આ બધાના રિપોર્ટ જોશે. શેના? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના. પડી સમજ? તો અહીંયા એક વસ્તુ તમને બતાવવા માંગુ છું. જે 4 સભ્યો બનાવ્યા ને પરિષદની અંદર, તો કોઈ પણ નિર્ણય જે થશે ને એ બહુમતીથી થશે. શેનાથી થશે? બહુમતીથી. પડી સમજ? તો માની લો કે 2 અને 2 સામે સામે આવી ગયા, મતલબ 2 કીધી હા, 2 કીધી ના, તો અહીંયા શું થશે? તો સંઘર્ષ થશે. તો આગળ જતા તમે જોશો તો વોરેન હેસ્ટિંગની સાથે સાથે અહીંયા 3 સભ્ય હતા, ને એમાંનો એક સભ્ય હતો જેનું નામ હતું ફિલિપ્સ ફ્રાન્સિસી. શું નામ હતું? ફિલિપ્સ ફ્રાન્સિસી. ફિલિપ ફ્રાન્સિસી અને વોરેન હેસ્ટિંગની વચ્ચે 36નો આંકડો હતો. બેને જામતી જ નહીં. આ નિર્ણય લેશે એને આવડવા ના પાડી દેશે, અને આના નિર્ણયને આ ના પાડી દેશે. તો બંને વચ્ચે એટલી બબાલ થતી, તો બંને એકવાર ડિસાઈડ કરે છે કે કામ કરે, વચમાં આપણે બંદૂક રાખી, 2 આગા ઉભા રહી. જે દોડીને પહેલા આવીને બંદૂક પકડીને સામેવાળાને ગોળી મારશે, યા તો એ મરી જશે, યા તો એ હારી જશે, તો એ ઘરે વયો જશે, મતલબ કે બ્રિટન વયો જશે. પડી સમજ? તો તમે ક્યારેક ગૂગલ કરજો વોરેન હેસ્ટિંગ વર્સિસ ફિલિપ્સ ફ્રાન્સિસી, તો તમને એ ફોટો જોવા મળશે. મેં જે કીધું ને બંદૂકવાળી ગેમનો, એમાં ફિલિપ ફ્રાન્સિસી હારી જશે, એટલે આગળ જતા ઘરે વયો જશે. મતલબ મૂળ વાત એ હતી કે અહીંયા ગવર્નર જનરલ પાસે કોઈ વીટો પાવર હતી નહીં. ગવર્નર જનરલનું હાલતું નહીં. માની લો કે ગવર્નર જનરલની સામે 3 લોકો કોઈ નિર્ણય લેશે તો ગવર્નર જનરલનું ચાલશે નહીં. ફરી સમજ? તો અહીંયા ઘણી બધી આ કાયદાની અંદર સમસ્યાઓ હતી. તો રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો. હવે આના આધારે શું કરશે? વોરેન હેસ્ટિંગ ભારત ઉપર પોતાનું નિયંત્રણ સ્થાપવાનું શરૂ કરશે. તો ભાઈ ક્યાં ક્યાં સુધારા કરે છે ટૂંકમાં સમજો.
કે જે પેલો સુપરવાઇઝરને નિયુક્ત કર્યો હતો ને કર વસૂલવા માટે, એ સુપરવાઇઝરને હટાવીને એક નવો પદ આવ્યું, એને આપણે કહીશું કલેક્ટર. કલેક્ટરનો મતલબ થાય ટેક્સને કલેક્ટ કરવા આવવાનું, એને શું કહેશું? કલેક્ટર. હવે આ કલેક્ટરની પાસે ઘણી બધી સત્તા હતી, કર વસૂલીની સત્તા પ્લસ દીવાની સત્તાઓ. કેવી સત્તા? દીવાની, મતલબ કે કોઈ જમીનને લગતો વિવાદ થાય ને એ બધું, તો એને એ બી સત્તા આપી દીધેલી. પડી સમજ? કલેક્ટરની પાસે શું સત્તા હતી? કર વસૂલવાની અને દીવાની સત્તા હતી. સમજ પડી? બીજું કે કર વસૂલી માટે એક સિસ્ટમ ઊભી કરી, જેને કહેશું આપણે ફાર્મિંગ સિસ્ટમ. ફાર્મિંગ વ્યવસ્થાનો મતલબ થશે કે હવેથી જે જમીનો હશે બધાને પટ્ટા ઉપર ભાડે મળશે. માની લો કે ભાઈ અહીંયા આટલી જમીન છે, ઠીક છે, તો વોરેન હેસ્ટિંગ કહે છે કે ભાઈ આ જમીનમાંથી સૌથી વધુ ટેક્સ ઉઘરાવીને મને કોણ આપશે? તો અહીં હરાજી થશે. શું થશે? હરાજી. પડી સમજ? તો કોઈ કહેશે હું 100 આપીશ, કોઈ કહેશે હું 150 આપીશ. તો જે સૌથી વધુ હરાજી કરીને મતલબ ભાવ આપશે એને જમીન સોંપી દેવામાં આવશે ભાડે. સમજ પડી? હવે એ એરિયામાંથી જે ખેડૂતો કામ કરતા હશે એ ખેડૂતો પાસેથી કર વસૂલવાની જવાબદારી કોની હશે? આ જમીનદારની. સમજ પડી? તો આને ઇતારેદારી કહેશું. શું કહેશું? ઇતારેદારી. આ પ્લાસી ટુ પાર્ટીશનની અંદર બધું ડિટેલમાં લખ્યું છે, પણ અહીંયા હું તમને એકદમ શોર્ટમાં સમજાવું છું. પડી સમજ? બીજું કે ન્યાય વ્યવસ્થા, મતલબ કે ન્યાયાલય બનાવ્યા અલગ અલગ. દીવાની જે ન્યાયાલય હતો, દીવાની સત્તા, એ કોને આપી દીધી હતી? કલેક્ટરની પાસે. અને જે ફોજદારી કાયદા હતા એના માટે શું કર્યું? તો હિન્દુઓ માટે અને મુસ્લિમો માટે જે કાયદાઓ હતા મુસ્લિમના અને હિન્દુઓના, એના માટે સંહિતા બનાવી. સંહિતા એટલે કે કોડ. કોડ એટલે કે ભાઈ અલગ અલગ કાયદાઓને શું કર્યું કે બધા ભેગા કરીને એક બંચ બનાવી દેવું, એને કહેવાય કોડ. કોડિફિકેશન કહેવાય એકચ્યુઅલી. સમજ પડી? ગુજરાતીમાં આપણે કહીને સંહિતા. તો આ જે સંહિતા બનાવી એને આપણે કહીએ છીએ કોડ ઓફ જેન્ટુ લોસ. પડી સમજ? તો ભારતની અંદર પ્રથમવાર જે ભારતીય કાયદાઓ હતા એને એક બુકમાં લખાવડાવ્યા. હિન્દુઓના કાયદા હતા પંડિતો પાસે લખાવડાવ્યા, અને મુસ્લિમો કાયદા હતા એ મૌલવી કાઝીઓ પાસે લખાવડાવ્યા. કોણે લખાવડાવ્યા હતા? વોરન હેસ્ટિંગે. પડી સમજ? તો આ જે સિસ્ટમ છે એને આપણે કહીશું કોડ ઓફ જેન્ટુ લોસ, મતલબ કે ભારતીય કાયદાનું કોડિફિકેશન, મતલબ કે સંહિતાકરણ કરાવવામાં આવ્યું. સમજ પડી? એનું કારણ શું હતું? માની લો કે કોઈ કાઝી છે, એની પાસે બે વ્યક્તિ આવ્યા, બે સેમ ગુનો કર્યો છે, મર્ડર, મતલબ કે હત્યા. માની લો કે આમાંથી એક આરોપી કાઝીનો સગો સંબંધી છે, તો આને ઓછી સજા આપશે, અને આને શું કહે છે કે આને મૃત્યુની સજા આપો. પડે સમજ? તો અહીંયા શું થતું? ભેદભાવ થતો. તો આ ભેદભાવ ન થાય એના માટે શું કરો કે બુકમાં કાયદા લખિત રાખો, એટલે કોઈ સગો ભગો ગમે હોય પણ કાયદા પ્રમાણે ચાલવાનું. સમજ પડી? તો આ સિસ્ટમ કોણ ચાલુ કરી હતી? વોરન હેસ્ટિંગે ચાલુ કરેલી. હવે ક્યારેક વોરન હેસ્ટિંગની પાછલા જિંદગીની ચર્ચા મતલબ જોજો ક્યારેક શું થશે કે વોરન હેસ્ટિંગ અહીંથી જે જાય છે ને લંડન પાછો ઘરે, ત્યારે એની ઉપર મહાભિયોગની પ્રક્રિયા ચાલશે, અને અવધની બેગમો અને એક વ્યક્તિને ફાંસી આપવાના લીધે એને સજા આપવામાં આવશે. કોને? વોરન હેસ્ટિંગને. પડી સમજ? તો આપણે તો અહીંયા બ્રિટન, જે બ્રિટિશ લોકો ભારતમાં શું આવે છે એની ચર્ચા કરશું, પણ ઘરે જઈને પછી આની હાલત બહુ ખરાબ થાય છે. કોને? વોરન હેસ્ટિંગની. સમજ પડે છે? ખેર એ આપણે કોઈ કામનું નથી. હવે વોરન હેસ્ટિંગના સમયમાં શું થાય છે કે ઘણા બધા સુધારા તો કર્યા, પણ એનું ઇફેક્ટિવનેસ નહોતું, મતલબ કે એટલા પ્રભાવી નહોતા. ખાસ કરીને આ જે કર વસૂલવાની સત્તા હતી એમાં શું થતું કે આ જે હરાજી કરીને આપતા ને, તો શું કરતા કે જે જમીનદારો હતા હરાજી કરીને જગ્યા તો લઈ લેતા, પણ ત્યાંથી ટેક્સ વસૂલીને આપતા નહીં બ્રિટિશ લોકોને. તો બ્રિટિશ લોકોને પૂરતી આવક થતી નહીં. પડે છે સમજ? તો અહીંયા શું કરવામાં આવશે કે ભાઈ સુધારા કરવામાં આવશે, અને એ સુધારા રૂપી આવે છે પિટ્સ ઇન્ડિયા એક્ટ. શું આવે છે? પિટ્સ ઇન્ડિયા એક્ટ. હવે પિટ્સ ઇન્ડિયા એક્ટ આવવા પાછળના કારણો ધ્યાનથી સમજો. વોરન હેસ્ટિંગ 1772 થી લઈને 1785 સુધી ભારતમાં હતો. હા એના. હવે અહીંયા પિટ્સ ઇન્ડિયા એક્ટ શું છે ધ્યાનથી સમજો. વિલિયમ પિટ્સ નામનો વડાપ્રધાન બને છે 1783માં. શું નામ છે? વિલિયમ પિટ્સ. ટોરી પાર્ટી એટલે કે કન્ઝર્વેટિવ પાર્ટી આજની જે છે એનું ઓરિજિનલ નામ છે ટોરી પાર્ટી, તો એનો મેમ્બર હતો, અને ગઠબંધનથી સરકાર બનાવેલી. કેવી સરકાર બનાવેલી? ગઠબંધનથી. અને શું થાય છે કે આ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બને છે, આને અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પહેલેથી જામતું નહીં. પડે છે સમજ? હવે શું કામ જામતું નહીં આ રામ જાણે, પણ ગઠબંધનની સરકાર છે તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર વધારે કઈ ગોકો મારી શકે એમ નથી. જો ગોકો મારવા જાય તો જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લોબિંગ કરતા જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એ ટેકો ખેંચી લે. પડી સમજ? તો આ શું કરે છે કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર જે રેગ્યુલેટિંગ એક્ટ આવેલો ને 1773નો, એમાં જે સુધારા કરવાના હતા, જે ભૂલો હતી, એ ભૂલોને અહીંયા શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. પડી સમજ? જો કે પિટ્સ ઇન્ડિયા એક્ટનો જે મૂળ પર્પઝ શું હતો કે વધુમાં વધુ ભારતીયો ઉપર નિયંત્રણ. શા માટે? કારણ કે ભાઈ આ એ જ સમય છે કે 1784માં પેરિસની સંધિ,
પેરિસની સંધિના આધારે આ લોકોએ અમેરિકાને ગુમાવ્યું. ઘડી સમજ. તો હવે અમેરિકા તો વહી ગયું તો હાથમાંથી. તો હવે કમાવાનો એક જ સોર્સ કયો હતો? ઇન્ડિયા. તો ઇન્ડિયા ઉપર શું કરવાનું છે? વધુમાં વધુ શું કરવાનું છે? નિયંત્રણ. એના માટે શું થાય છે કે પ્રાઇમ મિનિસ્ટર બન્યો, પેરિસ સંધિ પ્રમાણે અમેરિકા વહી ગયું, તો તરત જ શું આવે છે? પિટ્સ ઇન્ડિયા એક્ટ. પિટ્સ નામ એટલે કારણ કે પ્રધાનમંત્રી કોણ હતો? વિલિયમ પિટ્સ. એના નામ ઉપરથી આવે છે પિટ્સ ઇન્ડિયા એક્ટ. હવે આની જે કારણો હતા એ તમને ખબર પડી ગઈ. હવે આની જોગવાઈઓ શું હતી? તો ધ્યાનથી સમજો. મેં શું કીધું કે ભાઈ પરિષદની અંદર જે બહુમતી હતી એ 4 લોકો ટોટલ હતા. તો બહુમતીના આધારે નિર્ણય થતો, મતલબ કે 3-1 આધારે નિર્ણય થશે. હા ને? તો અહીંયા શું થતી કે ટાઈ થઈ જાય બબ્બેની. તો શું કરવું? તો અહીંયા શું થતી? બબાલ થતી કે નહીં? તો અહીંયા શું કરવામાં આવશે કે પિટ્સ ઇન્ડિયા એક્ટની અંદર કે પરિષદના જે 4 સભ્યો હતા એની સંખ્યા ઘટાડીને કરી નાખવામાં આવી 3. એક ખુદ ગવર્નર જનરલ અને બીજા 2 અન્ય સભ્ય. સમજ પડે છે? તો સૌથી પહેલા શું કરવાનું કે સભ્યની જે પરિષદની સંખ્યા હતી એ સંખ્યાને શું કરવામાં આવી? ઘટાડવામાં. બીજું કે અહીંયા ગવર્નર જનરલને વીટો પાવર એ મળ્યો. ગવર્નર જનરલ ઓફ બેંગોલને શું મળે છે? વીટો પાવર. મતલબ કે માની લો કે 2 લોકો કહે કે નહીં, પણ ગવર્નર કહેશે કે હા, તો હા જ થશે. સમજ પડી? ત્યાં વીટો શક્તિ મળશે. આઈડિયા આવે છે? હવે ધ્યાનથી સમજો. 72ના એક્ટમાં શું કહેવામાં આવ્યું હતું કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્યને લગતા અને સિવિલ, મતલબ કે ટેક્સ વસૂલીને એને લગતા જેટલા બી રિપોર્ટ હતા એ રિપોર્ટ ક્યાં રજૂ કરવામાં આવતા? સંસદમાં. હવે તમને બધાને જ ખબર છે સંસદમાં એટલા બધા રિપોર્ટ આપશે તો સંસદ વાળા બેઠા બેઠા શું કરી શકશે? બિલકુલ નહીં કરી શકશે આ બધું કામ. પડી સમજ? તો સંસદે શું નક્કી કર્યું કે કામ કરી કે આપણે એક સંસ્થા બનાવી દે. શું બનાવી દે? સંસ્થા બનાવી કે જેની સ્પેશિયલ કામ હશે કે આ કન્ટ્રી, આ જે કંપની છે એનો જે રિપોર્ટ છે એને જોવાનું. સમજ પડી? તો અહીંયા પહેલી વાર એક સંસ્થા બનશે જેને આપણે કહેશું બોર્ડ ઓફ કંટ્રોલ. શું કહેશું? બોર્ડ ઓફ કંટ્રોલ. પડી સમજ? તો આ જે બોર્ડ ઓફ કંટ્રોલ છે એ સંસદના, મતલબ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હશે 6 જેટલા, એના દ્વારા બનેલું હશે. એની અંદર એક નાણામંત્રી હશે, એક ત્યાંનો સચિવ હશે અને બીજા 4 અન્ય સભ્યો હશે. તો કુલ 6 સભ્યો હશે. એનું બનેલું બોર્ડ ઓફ કંટ્રોલ બનાવવામાં આવશે. આઈડિયા આવે છે? અને બીજી બાજુ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જે પોતાનો વહીવટ કરતું, કોના દ્વારા કરતું? બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા. ક્યાંક ક્યાંક લખ્યું હશે કોડ ઓફ ડાયરેક્ટર. સમજ પડી? તો હવે જો તમે અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર 2 લોકો નિયંત્રણ રાખે છે. કોણ કોણ? એનું બોર્ડ ઓફ ડાયરેક્ટર અને બીજું હવે કોણ નિયંત્રણ રાખશે? બોર્ડ ઓફ કંટ્રોલ. એટલે કે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર શું આવે? દોહરી, મતલબ કે બેવડી નિયંત્રણ યા બેવડું નિયંત્રણ, મતલબ કે દ્વૈધ શાસન. પડે છે સમજ? અને હવે શું કરવામાં આવ્યું કે અહીંયા જે બંગાળનો ગવર્નર જનરલ હતો ને એને મદ્રાસ અને બોમ્બેના જે ગવર્નર જનરલ હતા એની પાસે જે સૈન્ય અને જે કૂટનીતિક શક્તિઓ હતી એ બધી કોને આપી દેવામાં આવી? બંગાળના ગવર્નર જનરલને. શું કામ આપી દેવામાં આવી? યાદ કરો, વોરેન હેસ્ટિંગે ના પાડી હતી મરાઠાઓ સામે લડવાની, છતાં બોમ્બેના બ્રિટિશ અધિકારીઓ તો લડ્યા હતા અને હાર થઈ હતી. સમજ પડી? તો એવું ના થાય ભવિષ્યમાં. એના લીધે શું કરાયું કે બોમ્બે અને મદ્રાસના જે સૈન્યને લગતી કોઈ બાબતના કોઈ પાવર શક્તિ હતી એ બધી કોને આપી દેવામાં આવી? ગવર્નર જનરલને, બંગાળની અંદર બેઠો છે એને. સમજ પડી? અને તરત જ તે પિટ્સ ઇન્ડિયા એક્ટની પાછળ એક વ્યક્તિને મોકલવામાં આવ્યો. એનું નામ હતું કોર્નવોલિસ. કોને મોકલવામાં આવ્યો? કોર્નવોલિસને. પડી સમજ? તો પિટ્સ ઇન્ડિયા એક્ટ આવવા પાછળના કારણો, એની શું શું જોગવાઈ હતી એની આપણે અહીંયા ચર્ચા કરી. હવે કોર્નવોલિસના સમયમાં શું શું સુધારા થાય છે એની પહેલા એક તમને અહીંયા ફેક્ટ બતાવી દઉં કે ક્યારેક તમે ગૂગલ કરજો સરેન્ડર ઓફ ધ કોર્નવોલિસ, મતલબ કે કોર્નવોલિસનું સરેન્ડર. તો મેં તમને કીધેલું કે અમેરિકાની અંદર જે ક્રાંતિ ચાલતી હતી ને, અમેરિકન ક્રાંતિ, કે જ્યાં અમેરિકન લોકો બ્રિટિશની સામે લડતા હતા, તો અમેરિકાના એક સેનાપતિ હતો એનું નામ હતું જ્યોર્જ વોશિંગ્ટન, અને એની સામે બ્રિટિશ એક સેનાપતિ લડતો હતો એનું નામ હતું કોર્નવોલિસ. આ કોર્નવોલિસ હારી જશે 1781ની અંદર. તો આ સરેન્ડર કરે છે બ્રિટિશ આખી સેના. સમજ પડી? તો તમે ગૂગલ કરશો ને તો તમને ખબર પડશે. તો કોર્નવોલિસ ત્યાં હારીને આવ્યો હતો ભારતની અંદર. સમજ પડી? અને ખુદ ભાઈ એક મોટો જમીનદાર હતો. શું હતો? જમીનદાર. એટલે જ તો આને મોકલવામાં આવ્યો હતો. શું કામ મોકલવામાં આવ્યો હતો? કે બ્રિટિશની અહીંયા આવક જે હતી, ઇન્કમ હતી, એને ફિક્સ કરવાની હતી. તો ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની આવક શું કરવાની હતી? ફિક્સ. મતલબ કે ભાઈ પરમનન્ટ આવક થઈ જાય એ કરવાનું હતું. શા માટે?
કારણ કે કંપની ઉપર ઘણી વાર યુદ્ધ થાય તો ભાઈ પૈસા આવે ને ક્યારેક નહીં આવે, ભ્રષ્ટાચાર ને બધું થતું. તો અહીંયા કોર્નવોલિસ શું કરે છે? ભૂ રાજસ્વ માટે, મતલબ કે મહેસૂલી નીતિમાં ભયંકર પરિવર્તન લાવે છે અને જે સિસ્ટમ લાગુ કરે છે એને આપણે કહીએ કાયમી જમાબંધી. શું કહીએ? કાયમી જમાબંધી. ઇંગ્લિશમાં કહેશું પરમનન્ટ સેટલમેન્ટ અને હિન્દીમાં કહેશું સ્થાયી બંદોબસ્ત, મતલબ કે સ્થાયી વ્યવસ્થા. સમજ? હવે આની અંદર શું હતું ધ્યાનથી સમજો. હું એકદમ સિમ્પલ વેમાં સમજાવું. માની લો કે આ કોઈ એરિયો છે, કોઈ ગામ છે માની લો. તો ગામની અંદર કોઈ એનો પાદર બાદર ની બધું હશે, તો આ બધી સામૂહિક જમીન હશે. કેવી જમીન હશે? સામૂહિક જમીન. પડી સમજ? બીજું કે જે ગામની અંદર અલગ અલગ ખેડૂતો હશે, એની જમીનો હશે. એમાંથી કોઈ મોટો જમીનદાર હશે, તેની પાસે મોટી જમીનો હશે. પડી સમજ? તો હવે બ્રિટિશ લોકોએ શું કર્યું કે ભાઈ હવે જમીનોને શું કરવામાં આવશે કે જમીનદારોને આપી દેવામાં આવશે અને એના નામે કરી દેવામાં આવશે. તો હવે આખા જમીનનો માલિક કોણ બની ગયો? ખુદ જમીનદાર. કોણ બની જશે? જમીનદાર. પડી સમજ? તો અહીંયા શું થશે કે જમીનના માલિક કોને બનાવવામાં આવશે? જમીનદારને. પડી સમજ? હવે જો અહીંયા એક હિસ્ટોરિકલ ડિબેટ છે અને સમસ્યા એ છે કે પ્રાચીન ભારતથી લઈને આજ દિન સુધી જમીનના માલિક કોણ એની ઉપર આપણે એક્ઝેક્ટલી ખબર નથી. કોની જમીન? કારણ કે આપણે અહીંયા સામંતી વ્યવસ્થા હતી. તેની પહેલા શું હતું? માની લો કે આ રાજાનું રાજ્ય છે, એની અંદર આ રાજાની અંદરનું નિયંત્રણ ક્ષેત્ર, અલગ અલગ સામંતો. એ સામંતો શું કરતા કે અલગ અલગ ખેડૂતો પાસેથી કર વસૂલતા. આઈડિયા આવે? અને રાજા બદલાઈ જાય તેની જગ્યાએ બીજો રાજા આવતો અને જે કર વસૂલવા વાળા હતા એ માણસો બદલાઈ જાય, પણ જમીનમાં જે ખેતી કરતા એ માણસ પરમાનન્ટ રહેતા. પડે છે સમજ? તો અહીંયા સમસ્યા હતી કે ભાઈ આ આખી જમીન છે એનો માલિક કોણ? રાજા, કે જે કર વસૂલી કરે છે સામંત, કે જે ખેતી કરે છે ખેડૂત. પડી સમજ? તો એક લાંબા ટાઈમથી સમસ્યા હતી. એ સમસ્યાનું અહીંયા પરમાનન્ટ સોલ્યુશન આપી દીધું. કોને? અંગ્રેજોએ. તો અંગ્રેજોએ શું કીધું કે હવેથી આ જે જમીન છે એના માલિક કોણ છે? જમીનદાર. કોણ માલિક બનાવી દેવામાં આવ્યો? જમીનદારોને. પડી સમજ? હવે કઈ રીતના સ્થાયી હતું? સ્થાયીનો મતલબ એટલે કે પરમાનન્ટ કરવાનો છે. કઈ રીતના પરમાનન્ટ છે ધ્યાનથી સમજો. અંગ્રેજોએ શું કર્યું કે ભાઈ 1790 વર્ષ છે, ઘણી જગ્યાએ 90-91 લખ્યું છે, ઘણી જગ્યાએ 89 લખ્યું છે. તો અહીંયા 1790 માનું છું. તો 1790 વર્ષને આધાર વર્ષ બનાવ્યું. શું બનાવવામાં આવ્યું? આધાર વર્ષ. કે ભાઈ 1790 આ જમીન ઉપરથી અમે 100 રૂપિયા લીધા હતા. સોરી, માની લો કે 110 રૂપિયા લીધા હતા. કેટલા લીધા હતા? 110 રૂપિયા. પડી સમજ? તો હવેથી એ જે જમીન છે એની ઉપરથી અમને દર વર્ષે આ જે ટોટલ જમીન છે એની ઉપરથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને તમારે દર વર્ષે આ વર્ષના આધારે 10/11 મતલબ કે 89% આપવા પડશે. અને જે 1/11 એટલે કે 11% છે એ કોને મળશે? જમીનદારોને. કોને મળશે? જમીનદારોને. ફરીથી સમજો કે 1790 વર્ષને આધાર બનાવવામાં આવ્યો કે ભાઈ આ વર્ષે આ જમીન ઉપરથી અમને 110 રૂપિયા મળતા હતા. કેટલા મળતા હતા? 110. તો હવે આપણે ભાગ પાડી દઈએ, કારણ કે જમીનના માલિક કોણ છે અહીંયા? હવે જમીનદારો. હવે જમીનદારોને મળશે કેટલા? 1/11 એટલે કે 11%. અને અંગ્રેજોને કેટલા મળશે? 10/11 મતલબ કે 89%. તો 110 ના આધારે શું થયું? તો અહીંયા અંગ્રેજોને 100 રૂપિયા મળ્યા ને અહીંયા કેટલા મળ્યા? અને 10 રૂપિયા. હવે અહીંયા શું વાત કરવામાં આવી હતી? કાયમી, એટલે ફિક્સ ઇન્કમ. એટલી ફિક્સ કે માની લો કે આ જમીન ઉપર માની લો કે 510 રૂપિયાનું પ્રોડક્શન થશે ને, કેટલું? 510 રૂપિયાનું. તો એ અંગ્રેજોને કેટલા મળશે? 100 રૂપિયા જ મળશે. કેટલા મળશે? 100 રૂપિયા જ મળશે. અને આને કેટલા મળશે? 410 રૂપિયા. કેટલા મળશે? 410. પડી સમજ? તો ફિક્સ એટલું બધું કરી નાખ્યું કે આ જે આવક ફિક્સ કરી નાખી હતી ને અંગ્રેજોએ, એ છે 1954 સુધી ચાલી હતી, કે જ્યાં સુધી ભારતની અંદર જે જમીનદારી નાબૂદી કાયદો ના આવ્યો ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલતી હતી. ક્યાં? બંગાળ, ઓડિશા અને બિહારની અંદર. ક્યાં ક્યાં ચાલતી હતી આ વ્યવસ્થા? બંગાળ, ઓડિશા અને પડી સમજ? તો કાયમી જમાબંધીનો મતલબ સમજ પડ્યો કે અહીંયા આધાર વર્ષ લઈને જમીનની આવકમાંથી અહીંયા અંગ્રેજો પોતાની આવકને ફિક્સ કરી દીધી અને જમીનદારોને કીધું કે તમે જેટલું વધુ પ્રોડક્શન થાય તો એ બધા તમારા. હવે તમને એવો પ્રશ્ન થવો જોઈએ કે આવી દિલખુશી શા માટે? અંગ્રેજો જમીનદારોને એટલા માટે ખુશ શા માટે કરવા માંગતા હતા? તો પહેલી વાત તો એ છે કે જમીનદારોને ખુશ કરીને અંગ્રેજો પોતાના કે ને કે ચાટુકારો ઉભા કરવા માંગતા હતા ભારતમાંથી. ચાટુકારો એટલે કે પોતાના છે ને માનીતા લોકો, જેથી કરીને ભવિષ્યમાં કોઈ બબાલ થાય, વિદ્રોહ થાય તો આ જમીનદારો કોના પક્ષમાં ઉભા રહે? ઈસ્ટ ઇન્ડિયા કંપનીના. સમજ પડી? તો પોતાના માનીતા લોકોને ઉભા કરવા માંગતા હતા.
સમજ પડી? બીજું કારણ કે જો ખેડૂતો વધુ પ્રોડક્શન કરશે તો જમીનદારોને જે સરપ્લસ પ્રોડક્શન છે એ કોને મળશે? જમીનદારોને. માની લો કે જમીનદારો વધુ કમાશે તો એ શું કરશે કે એ જ પૈસાનું રોકાણ કરશે ક્યાં? ખેતીમાં. રોકાણ કરશે તો વધુ પ્રોડક્શન થશે, ઉત્પાદન કેવું થશે? વધશે. અને ઉત્પાદન વધશે તો સામાનો ધીમે ધીમે વધશે. માની લો કપડા વધુ બનશે. આઈડિયા આવે છે? તો જેટલું વધુ પ્રોડક્શન થશે તો બ્રિટિશ લોકોને વ્યાપાર કરવા એવા છે ને, તો જેટલું બધું પ્રોડક્શન એટલો બ્રિટિશને શું થશે? અહીંયા ફાયદો. એટલો જ તે સામાન ઝડપથી ખરીદી લેશે. સમજ પડે છે? હા ના, તો બ્રિટિશને ફાયદો હતો. સમજ પડી? પણ ઓબ્વિયસલી આ જમીનદાર તો ઓલા જૂના પિક્ચરના ઠાકોરો ટાઈપના હશે. સમજ પડી? તો અહીંયા શું કરશે કે જમીનદારો કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે, બીજું કે ખેડૂતો પાસેથી એકદમ શોષણ કરતા રહેશે. સમજ પડી? અને અહીંયા આવક શું કરી નાખી હતી? સ્ટેન્ડ કંપનીએ ફિક્સ કરી નાખી હતી. અને આવકને વસૂલવા માટે એ લોકો એક એક્ટ લઈને આવ્યા હતા જેને આપણે કહીશું સનસેટ એક્ટ. 1793 સનસેટ એક્ટ મતલબ સૂર્યાસ્ત કાયદો. આમાં એવું હતું કે ભાઈ એક તારીખ ફિક્સ કરી નાખવાની. માની લો કે ભાઈ 1 જુલાઈ 1795 માની લો, તારીખ આપું છું રેન્ડમલી. આ તારીખની સાંજ સુધીમાં, મતલબ કે સૂર્ય આથમે ત્યાં સુધીમાં આ જે જમીનદારો છે, કોણ? જમીનદારોએ એને પોતાનું કર વસૂલીને કલેક્ટરને પહોંચાડી દેવાનું. માની લો કે 1 વર્ષ થવાનું હશે તો એક ફિક્સ તારીખ લઈ લીધી અને એ તારીખનો સૂર્યાસ્ત થાય એ પહેલા જમીનદારોએ શું કરવાનું હતું કે કલેક્ટરને ટેક્સ વસૂલી કરીને તે દેવાનો. જો આ તારીખ ચૂકવી ગયા તો જમીનદારો પાસેથી જમીન છીનવી લેવામાં આવશે અને એની હરાજી કરીને બીજા જમીનદારને આપી દેવામાં આવશે. પડી સમજ? બીજું કે જમીનદારની ચલ અને અચલ સંપત્તિ હશે એ બધી જપ્ત કરી લેશે. કોણ? અંગ્રેજો. સમજ પડી? એની સાયકલ હશે તે જપ્ત કરી લેશે, એનું મકાન હશે તે જપ્ત કરી લેશે. કોણ? અંગ્રેજો. પડે છે સમજ? તો અહીંયા શું કરશે કે જમીનદારો ઉપર પ્રેશર પકડશે. મતલબ કે જમીનદારની ગળું પકડ્યું. કોને? અંગ્રેજોએ. હવે જમીનદારો તો એટલા સારા હતા નહીં, તો જમીનદાર કોનું ગળું પકડશે? રૈયતોનું, એટલે કે ખેડૂતોનું. તો એ શું કરશે? તો એ પોતાની તારીખ આપશે કે ભાઈ 1 જૂન સુધીમાં મને બધા પૈસા મળી જવા જોઈએ. જો કોઈ ખેડૂતો મને પૈસા નહીં આપે તો હું એની જમીન છીનવી લઈશ. મતલબ જમીનનો માલિક તો એકચ્યુઅલી જમીનદારો જ હતા, પણ એને ખેતીમાંથી હટાવી દેવામાં આવશે અને એની સંપત્તિ હશે એ બધી જપ્ત કરી લેવામાં આવશે. કોના દ્વારા? જમીનદાર દ્વારા. મતલબ શું થયું કે અંગ્રેજોએ બોચી પકડી કોની? જમીનદારોની. જમીનદારે કોની બોચી પકડી? ખેડૂતોની. પડે છે સમજ? તો આ કાયદો લઈને આવતા જેને આપણે કહીશું સૂર્યાસ્ત કાયદો. સમજ પડી? એક વસ્તુ પોઈન્ટ યાદ રાખજો, એકવાર યુપીએસસીએ પૂછેલું કે કાયમી જમાબંધી લાગુ કોણે કરી હતી? કોર્નવોલિસે. પણ એને મદદ કરવામાં આની પાછળનું મેઇન બુદ્ધિ હતી એ હતી જ્હોન શોરની. કોની બુદ્ધિ હતી? જ્હોન શોર. કોર્નવોલિસ પછી જે ગવર્નર જનરલ બને છે, કોણ બને છે? જ્હોન શોર જ બને છે. પડી સમજ? અને ઓર એક વ્યક્તિ હતો જેમ્સ ગ્રાન્ટ. પડી સમજ? તો આ બેની મદદથી કોર્નવોલિસ શું કરે છે? કાયમી જમાબંધીને લાગુ કરે છે. હવે આનાથી તો બ્રિટિશને ફાયદો હતો કે ભાઈ આપણે ગમે કરીએ, ઇન્કમ આપણી શું થઈ ગઈ? ફિક્સ થઈ ગઈ. જો જમીનદાર જમીન કર વસૂલી નહીં આપે તો આપણે એની સંપત્તિ જપ્ત કરી લેશું. તો અહીંયા એના માટે તો આવક ફિક્સ થઈ ગઈ. ઠીક? જમીનદારો શું કરતા? બહુ ચાલાક હતા જમીનદારો. શું કરતા? કે જમીનદારી જમીનો હતી ત્યાંથી કર વસૂલીને ભાગી જતા. પડી સમજ? કાં તો શું કરતા કે માની લો કે આની પાસે અવડી મોટી જમીન છે. શું જમીન છે? અવડી મોટી. ઠીક? તો આ લોકો શું કરતા? ધ્યાનથી સમજજો કે ઉપસામંતો રાખતા. ધ્યાનથી સમજજો, ઉપસામંતો. એની ઉપર કોણ હશે? જમીનદાર. કોણ હશે? જમીનદાર. અને એ કોને ટેક્સ આપશે? જમીનદારો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. તો આ રીતના એક ત્રિકોણ બનશે. હાયરાર્કી. શું બનશે? એક હાયરાર્કી. ધ્યાનથી સમજો કઈ રીતના. માની લો કે એટલી મોટી જમીન ઉપર ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખેડૂત જમીનદારે પૈસા આપવાના હતા. માની લો કે 100 રૂપિયા. પહેલા પણ હતા 100. તો હવે શું કરશે કે જમીનદાર ખુદ વસૂલી નહીં કરવા જાય. એ શું કરશે કે પોતાના નીચે નાના જમીનદારો રાખી લેશે. માની લો કે એને 4 જમીનદારો રહ્યા. કેટલા રહ્યા? 4. હવે જમીનદાર આ જે ઉપ જમીનદારો છે એને શું કહેશે કે તમે કામ કરો, બધા મને 30 રૂપિયા ભેગા કરીને આપજો. કેટલા આપજો? 30 રૂપિયા. તો હવે 30 રૂપિયા ભેગા કરશો તો કેટલા થયા? 120 રૂપિયા. તો દેવાના કેટલા હતા? 100 રૂપિયા. છતાં એ કેટલા કમાશે? 120 રૂપિયા માની લો. હવે આ જે ઉપ સામંતો છે યા ઉપ જમીનદાર છે એ શું કરશે? કઈથી ખેડૂતો પાસેથી પોતે 50 રૂપિયા ઉઘરાવશે. કેટલા ઉઘરાવશે? 50. એટલે 20 રૂપિયાને ફાયદો થયો. સમજ પડી? તો અહીંયા શું થશે કે છેલ્લે પીસાશે કોણ? ખેડૂતો. ખેડૂતો પાસે કઈ નહીં વધે. શું? કઈ જ નહીં વધે. આ બધા પૈસા લઈ જશે કોણ? ઉપ સામંતો યા જમીનદારો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળા. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એકચ્યુઅલીમાં 100 રૂપિયા જ મળતા હતા અહીંયા, પણ 200, 300, 500 રૂપિયા લોકો કમાઈ જતા હતા.
પડે છે સમજ? તાનથી બહુ એટલે બહુ જમીનદારો દ્વારા ખેડૂતોનું શું કરવામાં આવે છે? શોષણ કરવામાં આવે છે. હા ને? તો આ જે વ્યવસ્થા છે એને આપણે કહીશું ઉપસામંતીકરણ યા તો ગેરહાજર જમીનદારી વ્યવસ્થા. શું કહેશું? ગેરહાજર જમીનદારી વ્યવસ્થા યા તો ઉપસામંતીકરણ. પડી સમજ? કોર્નવોલિસ શું કરે છે કે ભાઈ સિવિલ સેવાની અંદર અને પોલીસ સેવાની અંદર એ સુધારા કરે છે. કઈ રીતના કરે છે? તો સિવિલ સેવાની અંદર જે કલેક્ટર હતો એની પાસે જે દીવાની અધિકારો હતા એ બધાને અલગ કરી નાખે છે. પડી સમજ? મતલબ કે અહીંયા શું થાય છે કે સત્તાનું પૃથ્થકરણ. સત્તાનું પૃથ્થકરણનો મતલબ શું થાય? ધારાપાલિકા, ન્યાયપાલિકા અને કાર્યપાલિકા આ ત્રણેય અલગ અલગ છે. સમજ પડી? તો કાયદા તો આ લોકો બનાવતા નહોતા, કાયદા તો લંડનથી બનીને આવતા. તો અહીંયા કાર્યપાલિકાનું કામ કોણ કરે? અહીંયા કલેક્ટર. પણ કલેક્ટરને ન્યાયપાલિકાનું કામ આપેલું, મતલબ કે દીવાની અધિકારો આપેલા. તો અહીંયા શું કરવામાં આવશે કે એના પાસેથી દીવાની અધિકારો હતા એ છીનવી લેવામાં આવ્યા, એ કોર્ટને આપવામાં આવ્યા. કોને આપવામાં આવ્યા? કોર્ટ. ન્યાયાલય બનશે. હું આગળ એની ચર્ચા કરીશ. પછી સમજ? હવે આ જે કલેક્ટર બનતા ને, તો કોર્નવોલિસે શું કીધું કે કામ કરો, તમને અમે આપશું દર મહિને 1500 રૂપિયાનો પગાર. કેટલો પગાર આપવામાં આવશે? 1500 રૂપિયાનો. દુનિયામાં હાઈએસ્ટ પેઇડ જોબ હતી કલેક્ટરની એ સમયમાં. સમજ પડે છે? દુનિયાની હાઈએસ્ટ પેઇડ જોબ, એટલે કે એટલી બધી સેલેરી દુનિયામાં કોઈ પણ જોબમાં મળતી નહીં. એ જોબમાં એ સમયે કલેક્ટરને મળતી. તો લંડનની અંદર એક ક્રેઝ આવ્યો, તો અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ ખુલી ગયા. ઠીક છે? ફી ભરો, મૂર્ખ બનીને વયા જાઓ ને એવા બધા. સમજ પડી? તો શું કલેક્ટર બનવાનો ક્રેઝ આવ્યો. બીજું કે 1500 રૂપિયા તો પર મહિને પગાર તો મળે જ છે. બીજું કે જેટલો તમારે એમાંથી તમે જે ટેક્સ વસૂલ કરજો એની ઉપર 1% કમિશન. માની લો કે એને લાખ રૂપિયા ઊભા કર્યા, તો લાખમાંથી એને 1000 રૂપિયા કમિશન મળશે. પડે છે સમજ? તો અહીંયા ક્રેઝ એમાં છે એનો કલેક્ટર બનવાનો. પોલીસની અંદર શું કરવામાં આવ્યું? પ્રત્યેક 4 માઇલ ઉપર, 4 માઇલ સ્ક્વેરમાં એક થાના બનાવવામાં આવ્યું. શું બનાવવામાં આવ્યું? થાના, એટલે કે પોલીસ સ્ટેશન. અને એ થાનાનો જે હેડ હતો એને કહેતા દરોગા. શું કહેતા? દરોગા. એટલે જ તમે જોશો ને આજે પણ યુપી, બિહારમાં દરોગા શબ્દ જ બોલાય છે. સમજ પડી? બીજું કે હરેક જિલ્લા ઉપર, પ્રશાસનિક જેટલા બી જિલ્લા હતા એની ઉપર એક એસપી બેસાડવામાં આવશે, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. સમજ પડી? તો કહેશો ને કે પરફેક્ટલી પોલીસ સિસ્ટમની શરૂઆત કોર્નવોલિસના સમયમાં થતી. કારણ કે આની પહેલા જે પાવર હતો એ બધો ત્યાંના જમીનદારો પાસે હતા. એ ઠાકોર લોકો પોતાના ગુંડા મોકલતા, વસૂલી કરીને લાવતા અને બધા પોતાનો ન્યાય આપતા ને બધું. સમજ પડી? તો અહીંયા સુધારા કરવામાં આવશે. આઈડિયા છે? સિવિલ સેવાની અંદર અને પોલીસ તંત્રની અંદર. જેમ જેમ આની અંદર ઓર સુધારા આવતા જશે આગળ એ હું આગળ સમજાય છે. અહીંયા એક સાથે હું બધું નથી સમજાવતો. પડી સમજ? એટલે આપણે ગોખવું ઓછું પડે. ન્યાયતંત્રમાં શું સુધારા કરવામાં આવ્યા? ફોજદારી માટે અલગથી ન્યાયાલય બની અને દીવાની માટે અલગથી ન્યાયાલય બની. ફોજદારી માટે જે સૌથી નીચેની ન્યાયાલય હતી એને આપણે કહેતા સદર નિઝામત અદાલત. પડી સમજ? આ ફોજદારી માટેની હતી. અને જે દીવાની કાયદા માટેની અદાલત હતી એને કહેતા મુર્શિફ. પડે સમજ? એની ઉપર ઓર લંબી હાયરાર્કી છે. ઠીક છે? જેમ કે મુર્શિફની અદાલતની ઉપર આવશે રજિસ્ટ્રાર અદાલત, એની ઉપર આવશે જિલ્લા અદાલત, એની ઉપર આવશે પ્રાંતીય અદાલત, એની ઉપર આવશે સદર દીવાની અદાલત, અને એની ઉપર આવશે કાઉન્સિલ ઓફ કિંગ્સ. કઈ અદાલત આવશે? કાઉન્સિલ ઓફ કિંગ્સ અદાલત, જે લંડનમાં હતી. સમજ પડી? અને અહીંયા પૈસાના આધારે કેસ થતો. જેમ કે અહીંયા તમે છૂટક જે નાના પૈસા હશે 50 રૂપિયા સુધીના, એ કેસ અહીંયા જતા. 50 થી વધુનો જો વહીવટ હશે 200 સુધીનો, તો એ રજિસ્ટર કોર્ટની અંદર જાશો. 200 થી લઈને 500 સુધીનો હશે તો તમે જિલ્લા કોર્ટમાં જાશો. 500 થી 1000 હશે તો તમે પ્રાંતીય અદાલતમાં જાશો, જે કલકત્તા, ઢાકા, પટના, મુર્શિદાબાદ ત્યાં હતી. ઠીક? અને 1000 થી વધુ તો સદર દીવાની અદાલત, અને 5000 થી વધુ હશે તો તમે કિંગ્સ ઓફ કોર્ટ લંડન જશો. પડે છે સમજ? ખેર આ બધું યાદ નથી રાખવાનું, અહીંયા ખાલી મારો ફરજ છે તમને બતાવવાનો. સમજ પડી? તો આ બધા મેજર સુધારા થયા સિવિલ સર્વિસની અંદર, પોલીસની અંદર, ન્યાયતંત્રની અંદર. તો એ કોના સમયમાં થયા હતા? કોર્નવોલિસના સમયમાં થયા હતા. પડે છે સમજ? છતાંય તે બ્રિટિશ સંસદને મજા આવતી નહીં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એટલી પ્રગતિ જોઈને જલન થતી. કોને? બ્રિટિશ સંસદને. તો બ્રિટિશ સંસદ શું કરશે કે ભાઈ એને 1600ની અંદર જે ચાર્ટર મળેલો ને ઈસવીસન 1600માં, જે એલિઝાબેથ ક્વીન દ્વારા આવેલો ચાર્ટર, તો અહીંયા સંસદ શું કરશે કે આ જે ચાર્ટર છે એને કહેશે કે હવે આ ચાર્ટર અમે 20 વર્ષ સુધી જ રાખશું. પછી સમજ? તો અહીંયા એના માટે શું કરવામાં આવશે? ચાર્ટર એક્ટ લાવવામાં આવશે. ક્યારે? 1793માં, કે હવે આ ચાર્ટર તમારો આગલા 20 વર્ષ માટે જ માન્ય રહેશે. પડી સમજ? એ કેટલા વર્ષ સમય સુધી રહેતો છે? તો 1813 સુધી. હવે આ ચાર્ટર આવવા પાછળનું કારણ શું હતું?
કે આ એ જ સમય હતો કે જ્યારે બ્રિટનની અંદર ઔદ્યોગિકરણ થયું હતું, ઔદ્યોગિક ક્રાંતિ આવી. તો એના લીધે શું થાય છે કે મશીનરી આવી. આ મશીનરી આવવાના લીધે શું થાય છે કે ઘણા બધા ઉદ્યોગપતિ આવ્યા. હવે આ ઉદ્યોગપતિ શું કરશે? લોબિંગ કરશે. ક્યાં? એની સંસદની અંદર. લોબિંગ કરવું એટલે કે પ્રેશર કરવું. ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટને પૈસા આપશે, લોબિંગ કરાવશે, પ્રેશર કરશે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે એકાધિકાર છે એને તોડો. પડે છે સમજ? તમે ફોટોમાં જોઈ શકો છો. તો અહીંયા શું કરવામાં આવશે કે લોબિંગ કરવામાં આવશે. તો ધીમે ધીમે શું કરવામાં આવશે કે કંપની ઉપર પ્રેશર ક્રિએટ કરવાનો હતો. તો આમાં શું કરવામાં આવ્યું કે કંપની ઉપર પ્રેશર ક્રિએટ કરવામાં આવ્યું. અને અહીંયા શું કહેવામાં આવ્યું કે હવેથી દર વર્ષે 5 લાખ પાઉન્ડ એ તમારે કોને આપવા પડશે? બ્રિટિશ સરકારને. કોને આપવા પડશે? સરકારને. બીજું કે હવેથી ખાનગી જેટલો બી વ્યાપાર છે, જે કર્મચારીઓ કરે છે, એની પર શું લગાવી દેવામાં આવ્યો? પ્રતિબંધ. અને જો કોઈને ભારતમાં વ્યાપાર કરવો હોય તેના માટે જોશે લાયસન્સ. પડે છે સમજ? તો આ સુધારા કરવામાં આવ્યા. ક્યારે? ચાર્ટર એક્ટ 1793 ની અંદર. પડે છે સમજ? તો આજના લેક્ચરથી તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ આ સમયની અંદર કયા કયા પ્રશાસનિક સુધારા કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે આ સમયની એની જે આર્થિક નીતિ હતી અને સાંસ્કૃતિક નીતિ હતી એના લીધે ભારતને શું અસર પડે છે, તો એને જોશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ.